હસમુખાજી તો બરાબર છે? હા, બરાબર છે બધે. ઓકે. અમ્મીબેન, ચાલુ કરો તમારો વિડીયો. બરાબર, એક મિનિટ. આપણે હવે પદ સાંભળીશું. ગરુગાજી, તમે મૂકો છો જય ને? સચ્ચિદાનંદ. હા, ઓકે. અમીબેન રીડેબલ છે. હા. જય ઓકે, સચ્ચિદાનંદ. અવાજ આવે છે? હા, આગળ. હા. આવે છે. હા. અહીંયા ઓલું ગણપતિનું બહુ મ્યુઝિક છે ને અહીંયા. હમ. જય ઓકે. સચ્ચિદાનંદ. ઓકે, ગરુગાજી, ઓકે. હા, ઓકે. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, ગત જન્મો સિક્કે લાવો જો આજે. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, ગત જન્મો સિક્કે લાવો જો આજે. કડવા શું મીઠા શું ભોગવે જ છૂટકો, કડવું અણગમતું કડપણ ગમતું. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, અંદરના અંકોડા રાગ દ્વેષ રૂપી, જાણી જોવાથી હિસાબ જડશે. લેણાયા ખાતા વહી જો નથી ચૂકવાયું, તે ક્લેમ કરશે. અંદર ગુચવે તે અણસમજણ છે, લેણાવાળા તો કરશે રાત્રિ. આપણું છે તેજ આપણું રહેશે, નથી જે આપણું ઉદગલ જાશે. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, ફાઇલો નો સમભાવે નિકાલ કરવાથી કર્મ રૂપી પાચર નીકળશે. આપણે શુદ્ધાત્મા સામે શુદ્ધાત્મા, વચ્ચેના પૂદગલ નિર્જરતા કરશે. ફાઇલો ના આવ્યા પહેલા નક્કી કર, ચોખ્ખા નિકાલે મહી પડશે રાગી. રાગ દ્વેષ વિના સંભાવે જોતા જ અંદર પરિણામ અચળ ન વાગે. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, આત્મામાં સાચું સુખ છે એ જાણીએ, કડવા મીઠામાં સમભાવ સહેજે. શુદ્ધાત્માને નિકટ વર્તી વ્યવહારી વિતરાગ ચારિત્ર છે તે. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, ગત જન્મો સિક્કે લાવો જો આજે. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી, ગૌરંગાનંદજી. જય સચ્ચિદાનંદ. હમ. અમીબેન કઈ પૂછવું છે પદમાંથી? હા, આ પદ એટલે સિલેક્ટ કર્યું કે આખું ઉપયોગ ઉપર બતાડેલું છે કે હવે આપણે આ અજ્ઞાનથી બધું દેખાય છે કે આ કેવું કેવું બધું ચિતરીને લાવ્યા છે. હસમુખાનંદજી, સમભાવે હમ. નિકાલમાં જે આગળ કીધું છે કે ફાઇલો આવે એના પહેલા જ નક્કી કર, તો ત્યાં થોડુંક હમ. સમજણ આપો કે હમ. ગોઠવણીમાં કેવું હોવું ઘટે એમ. હમ. આ છે ને ફાઇલો સંભાવે પાલોનો જોતા સંભવ. ના નીચે
ફાઇલો ના આવ્યા પહેલા નક્કી કર, ચોખ્ખા નિકાલે મહી પડશે રાગે. ઓકે, હા એવું છે. તો કે પહેલામાં પહેલું આ જે પદ આખું તમે સિલેક્ટ કર્યું છે એ ખાલી એની શરૂઆતની પણ 2-3 લાઈનો આપણે વાગોળ કરીએ ને કે અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, એવું છે. હા તો આપણે દરેકે દરેક સંજોગોની અંદર આપણું અજ્ઞાન ખુલ્લું થતું હોય છે, દરેક સંજોગોની અંદર. સમજાય ને કે ભાઈ મેં કર્યું છે, હું કરું છું, આ કર્યું છે. આપણે જોઈએ ને એક એક સંજોગોની અંદર એ અજ્ઞાન, આપણા અંદરનું જે પાછલું અજ્ઞાન ભરેલું છે એ અજ્ઞાન ખુલ્લું થતું હોય છે દરેક સંજોગોની અંદર. એ સંજોગ આવે ત્યારે આપણને ખબર પડે કે આવું બધું અજ્ઞાન એ જ કરતા દેખાય. સમજાય ને, એ પાછલું અજ્ઞાન છે હા એની સામે. તો કે ભાઈ અત્યારે એક જ્ઞાન, આપણે જ્ઞાન ભાષા, કારણ કે હવે પાછલી હતું ત્યારે એક જ્ઞાની પુરુષનો ભેટો નતો, જ્ઞાની પુરુષનું જ્ઞાન નતું. તો એની સામે હવે અત્યારે શું કરવાનું છે આપણે? તો કે આપણી એક જ્ઞાન ભાષા, એવું છે. બરોબર છે. એક જ્ઞાન ભાષાનો ઉપયોગ આપણે સતત રાખવાનો છે. સમજાય ને? એટલે પાછલું, દીપક આનંદજી કહે છે કે પાછલું આપણને દેખાડ કરશે, પરંતુ આપણે જોવાનું શું છે? તો કે જ્ઞાન ભાષાથી જોવાનું છે આપણે. પાછળ દરેક સંજોગોની અંદર સવારે ઉઠીએ ત્યારથી કે રાતના શું છે, દરેકે દરેક સંજોગોમાં એ પાછલું અજ્ઞાન જે ચિતરેલું હતું, સમજાય ને, જે ચિતરેલા બધા ચોપડા છે અને જેવા જેવા ચોપડા છે, જેની સાથે જેવા જેવા હિસાબોના ચોપડા છે, એ અજ્ઞાન દરેક સંજોગોની અંદર ખુલ્લું થાય છે. અને ખુલ્લું થાય ત્યારે એક દેખાય તેની સામે આપણે જ્ઞાન ભાષાથી જોવાનું છે. એટલે કડવું સામાન્ય રીતે કેવું હોય વ્યવહારની અંદર કે કડવું હોય એ માણસને ગમે નહીં. સમજાય ને? એટલે કડવું અણગમતું ને ગળપણ ગમતું. એટલે કોઈ મીઠાશ વાળો હોય ત્યાં આપણને બહુ ગમે. એ બે વસ્તુ છે. કડવું અને ગમતું એ બે અલગ અલગ છે. પણ સામાન્ય રીતે વ્યવહારમાં કડવું એટલે આપણને ગમતો ના હોય એવો સંજોગ કોઈ આવે તો આપણને ગમે નહીં. પરંતુ બંને વસ્તુ ભોગવે જ છે, બંને ભોગવટા જ છે. જ્ઞાનની ભાષામાં શું છે કે બંને એટલે કડવાશું મીઠાશું ભોગવે જ છૂટકો. મીઠું હોય એ પણ ભોગવવું પડશે અને કડવું હોય એ પણ ભોગવવું જ પડશે. એટલે કે એ ભોગવ્યા સિવાય છૂટકો. એટલે આખા જે મન વચન કાયનો અજ્ઞાનથી ભરેલો જે આખો ભાગ છે એ કડવો મીઠો એ પણ ભોગવવો જ છૂટકો છે. અને આગળ તમે જેમ કીધું ને કે ફાઇલો આવે, સામાન્ય રીતે ફાઇલો એટલે શું? તો કે આપણે નક્કી કર્યું હોય, તમે અમે બેન ક્યાંક બહાર જતા હોય નક્કી કર્યું હોય કે ભાઈ મારે હવે રિલેટિવ રિયલ જોતા મારે આખો શાકભાજી લેવા જવું છે. સમજાય ને? એવું પોતે અંદરથી નક્કી કર્યું હોય અને તમે એ પ્રમાણે ઉપયોગ ગોઠવતા જતા હોય ને જેવા તમારા કોઈ એ આવે ને ઓળખીતા, એવું તરત જ શું થઈ જાય, કેમ છો કરીને એ આખો જે ઉપયોગ વાળો ભાગ છે એ શું થઈ જાય, જતો રહે. એટલે એ શું આવ્યું આપણી માટે? ફાઇલ થઈ ગઈ. શું થયું કે જે પોતાના પદમાં રહેવા દેતા નથી, એવા હિસાબો વાળો જે વ્યવહાર છે એ બધો ફાઇલ થઈ ગયો છે. તો કે એ ફાઇલો આવે એ પહેલા જ પોતે નક્કી કર કે મારે આજે જે કંઈ પણ ફાઇલો આવે છે એનો સંભાવથી નિકાલ કરવો છે. ખાલી આટલું નક્કી જ કરવાનું છે. થાય કે ના થાય એ તો સેકન્ડરી વસ્તુ. દાદા શું કહે છે, તમે ખાલી નક્કી કરશો ને તો પણ કે એ પ્રમાણે ધીરે ધીરે તો એટલે આપણે જે આ 5મી આજ્ઞા 4થી આજ્ઞા જે છે ને કે ફાઇલોનો સંભાવ નિકાલ કરવો છે, એ બહુ જ મોટામાં મોટું તપ છે. અત્યારને આપણે આ સંજોગોની અંદર જોઈએ તો મોટામાં મોટું તપ કયું છે? તો કે ફાઇલોનો સંભાવે નિકાલ. અને એ તપ આપણે ખાલી નક્કી કરવાનું છે, કરવા જવાનું નથી. નિકાલ તો વખતે જે તમારો હિસાબ હશે એ પ્રમાણે નિકાલ એની તો થશે જ. કોઈની જોડે લડીને નિકાલ કરવાનો છે તો લડીને નિકાલ થશે. સમજાય? કોઈની જોડે પ્રેમથી નિકાલ કરવાનો છે તો પ્રેમથી નિકાલ થશે. પરંતુ આપણો અંદર નક્કી શું છે કે કોઈ મારે ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે. સમજાય ને? એટલે દરેકને ફાઇલોનો સંભાવ નિકાલ એટલું નથી કે ભાઈ એને એ કરવાનો, પણ પોતાની અંદરથી એની માટેનો કોઈ પણ એક અભિપ્રાય બંધાવવો જોઈએ નહીં. સમજાય ને? એટલે એ ફાઇલોનો સંભાવ નિકાલ આપણે નક્કી કરીશું ને તો કે આગળ લખાય ને કે ચોખ્ખા નિકાલે મહી પડશે રાગ, એવું છે. ખાલી નક્કી કરશું ફાઇલો આવ્યા પહેલા તો નક્કી કરીશું તો એની જાતે જે નિકાલ થવા મળશે. એટલે રાગે પડતું જશે. કવિરાજ શું લખે છે કે મહી રાગે બધું પડતું જશે. રાગદ્વેષના સંભાવે જોતા જ અંદર પરિણામ અચળ ન વાગે. આખો નીચે જવાબ બી આપણે અંદરના પરિણામ કેવા રે? આપણા ચંચળતા ઉભી થાય નહીં. સમજાય ને? અચળ રહે.
એવું છે. કોઈ પણ જાતનું બહાર ભલે વ્યવહાર તમારે એની જોડેથી બોલવા ચાલવાનું ગમે તે થયો હોય, પરંતુ બીજી ક્ષણે પોતાની અંદર અચળ એટલે પોતે અંદર સ્થિરનો સ્થિર જ રહે. સમજાય ને? એટલે ફાઇલોનો, કારણ કે ફાઇલોનો સંભાવ નિકાલ એ બહુ મોટામાં મોટું તપ છે. એવું છે આપણે સામાન્ય સવારથી કે સાંજ સુધી જોઈએ ને, તો કે પોતાની અંદર જે અનંત સુખ પડ્યું છે એ સુખનો સ્વાદ એ આવવા દેતો નથી. એટલે નિકાલ કરતા જઈશું જેમ 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 જેમ. અને અટકાય, દાદા કહેતા હતા ને, તમે અટક્યા તો કેટલા જણથી? તો કે આખી 8 અબજની વસ્તી છે, એમાં 50 કે 100 ફાઇલો હોય, એનાથી આપણો આખો મોક્ષ માર્ગ અટકે. ખાલી એટલી સમજણ આવે ને તો પણ એ નિકાલ કરવાનું આપણને એમ થાય કે ભાઈ આ ખાલી 50 કે 100 માણસના લીધે મારો આખો મોક્ષ માર્ગ અટક્યો છે. ખાલી એટલી સમજણ આવે ને તો પણ એ નિકાલ કરવામાં આપણને કેટલો ઉત્સાહ આવે. એવું છે. કારણ કે 8 અબજ લોકો જોડથી આપણે એ ફાઇલો છે નહીં આપણી. આપણે સામાન્ય એક વાર લખીને આપણે બેસીએ ને, ઘણી ઘણી યાદ કરીને બેસીએ ને, તો 100 સવા તો માણસ માણ થાય. એવું છે. 100 તો કેટલા બહુ ભારે હોય લોકોને 100 થાય, બાકી તો 70, 80, 50 એટલામાં જ પતી જાય. એવું છે. અને એટલું નક્કી કે આ ખાલી 50 જણ કે 100 જણના હું સંભાવે નિકાલ કરીશ તો મને આખો મોક્ષ માર્ગ હાથમાં છે. એમ સમજાય ને? કે આ 50-100 જણના જ છે, ખાલી એની માટે જ. એવું છે. સમજાય ને? તો કે નક્કી કરે તો પણ અંદરથી આપણને કેટલું એમ થઈ જાય કે નહીં, હવે આટલું જ બાકી રહ્યું છે. સમજાય ને? આટલું બધું ક્રોસ થઈ ગયું છે, ખાલી આટલું જ બાકી. એમાં 50-100 ની અંદર આપણે જોઈએ તો 5 કે 10 જ એવી હશે જે આપણે વધારે ઋણાનુબંધ હિસાબ, જે આપણને રોજે રોજ ભેગી થતી હોય, તો પણ એ કરીએ તો પણ અંદર એમ થાય કે હવે મારે કે 5 કે 10 પર ફોકસ કરી અને આટલું જ કામ બાકી રહ્યું છે, બાકી બધું ફ્રી છે. એમ કરતા 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 એ અંદરથી આપણને ઉત્સાહ અંદર વધતો જાય છે કે ખાલી આટલા જ જણ માટે આખે આખો હાથમાં આવેલો મોક્ષ માર્ગ મારા હાથમાં આટલું નિકાલ કરીશ તો આખો મોક્ષ માર્ગ હાથમાં આવી ગયો. અને ખાલી નક્કી કરવાનું છે. શું કરવાનું છે? પોતે નક્કી કરવાનું છે કે દાદા ભગવાન આ જે કઈ પણ ફાઇલો છે અને મને સમભાવથી નિકાલ કરવાની શક્તિ આપો. એટલું નક્કી કરીશું ને તો આપોઆપ એ નિકાલ થતો જશે. એટલે અંદરના પરિણામ આપણને કઈ વાગશે નહીં. સમજે ને? આટલું ખાલી અંદર નક્કી કરીશું કે આટલા ખાલી આટલા 8 અબજની વસ્તીમાં 5 કે 10 જણથી કે હું આ રોકાઈ રહ્યો છું, એમ આટલું મોટું જ્ઞાન ખુલ્લું નથી થવા દેતું. તો એ નક્કી કરીશું તો અંદરથી આપણને ઉત્સાહ આવશે કે ભાઈ ચલો આનું આપણે નિકાલ કરો બસ. અને ગમે તે ભાગે કે આ ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે એવું નક્કી જ છે અંદર. બસ તેમ કરતા કરતા પછી આગળ વધાશે. એટલે થાય એવું છે બહુ કે નહીં સરસ. નક્કી? હા હા, એટલે જે નિશ્ચયનો ભાગ છે ને ઈ જાગૃત રહેવો જ જોઈએ. હા, એટલું જ. આપણે ખાલી અંદર કહીએ ને કે ભાઈ હસમુખભાઈ તમે આ ખાલી 5 કે 10 જણ કે 50 જણ માટે ખાલી રહી ગયા છો. એવું છે. સમજાય ને? આપણે કોઈ બસમાં હોય અને ખાલી 5 કે 10 મિનિટ માટે લેટ પડે તો આપણને કેટલો બધો અફસોસ થાય છે. સમજાય ને? કે સાલું 5 મિનિટ માટે હું આ ચૂકી ગયો. એમ એવું થાય આપણને કે આ 5 કે 10 જે આપણી નજીકની ઋણાનુબંધ ફાઇલો છે અને આ જ્ઞાન આપ્યું છે આપણને. શું આપ્યું છે? આટલો સરસ મોક્ષ માર્ગ દાદા ભગવાન, બરોબર, આટલો સરસ સંઘ, આટલી સરસ સમજ, અને આ ખાલી 5 કે 10 માં આપણે ચલ કેમ તું નિકાલ નથી કરતો એમ કરીને અને કહીએ ને તો એ ધીરે ધીરે આગળ વધતા જાય. સમજાય ને? એટલે કેવું પડે કે 5 કે 10 જ છે. પેલા તો ખાલી એક લિસ્ટ બનાવવાનું આપણે. સમજાય ને? અંદર જેટલા જેટલા હોય એક લિસ્ટ બનાવી એટલે આપણે ખ્યાલ આવે કે આપણામાંથી ચીકણી ફાઇલો કઈ છે, એટલે આને કોની જોડે વધારે હિસાબ છે. એમ કરતા 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 બધું અંદર નક્કી થાય. એવું છે. આગળ વધતું જાય. અને આ પદમાં આ લાઈન પણ બહુ સરસ છે કાકાજી. આપણે શુદ્ધાત્મા સામે શુદ્ધાત્મા વચ્ચેના પૂતગલ નિર્જરતા કરશે. એટલે આ સમજણ કેટલી ટોપની સમજણ રહેવી જોઈએ ત્યારે કે આ સંભાવે નિકાલમાં શું નિકાલ થઈ રહ્યો છે. હા, બેવ પૂતગલના હિસાબ છે એ હિસાબ બેવ ચૂકવે છે. એવું છે. સમજાય ને? જો આપણે શુદ્ધાત્મા આવીશું ને તો સામે વાળો શુદ્ધાત્મા એને આપણને રહ્યા જ કરશે. સમજાય ને? કે હું ફાઇલ નંબર 1 એટલે હું શુદ્ધાત્મા છું અને હસમુખ એ ફાઇલ નંબર 1 છે, બરોબર છે. તો કે અહીંયા જેટલું રહ્યું એટલું જ્ઞાન સામેના ભાગમાં ઓટોમેટિકલી રહ્યા કરશે. એટલે આપણે શું છે કે ભાઈ જે કંઈ પણ અભ્યાસ છે એ વધારે અભ્યાસ ક્યાં કરવાનો છે? તો કે ફાઇલ નંબર 1 ઉપર આપણે સૌથી વધારે અભ્યાસ કરવાનો છે.
સમજાય ને? એટલે કે હું શુદ્ધાત્મા તો જેટલું અહીંયા આગળ પાકું રહ્યું, બરોબર છે, તો કે એટલું એટલું બધું સામેના ભાગમાં શુદ્ધાત્મા આપોઆપ જ દેખાશે. એટલે કે બે પૂતગલના વચ્ચેના પૂતગલ નિર્જરતા કરશે. એવું છે, બે પૂતગલ છે એના હિસાબો ચૂકતે જશે અને નિર્જરતું ખરી પડશે. સમજાય ને? બહુ કવિરાજ નથી, એક એક પંક્તિ આપણે તો ખાલી ગા ગા કરીને અત્યારે આપણે બધો આખો પુરુષાર્થ બધો ચાલી રહ્યો છે, એ પુરુષાર્થ ની અંદર આપણને એમ આમ કેટલા પગથિયા ચડી જાય ને એવું આપણને લાગે. એક અઠવાડિયાની અંદર ખાલી અને આપણે સિરિયસલી અને સિન્સિયરલી પુરુષાર્થ કરીએ ને તે જ્ઞાનના કેટલા પગથિયા ચડી જવાય. એટલું સરસ અત્યારે બધું પુરુષાર્થ, કારણ કે રોજે રોજનો પુરુષાર્થ આવો સામાન્ય ભાવે હોતો નથી. એવું છે, સમજાય ને? કે રોજ આપણને એક ને એક પેલું તો અઠવાડિયે આપણે સત્સંગમાં ગયા, પછી 15 દિવસે સત્સંગનો યોગ આવે, અને આ તો રોજે રોજ તમારે આખો જ્ઞાનને પુષ્ટિ મળે એવું ભાગ્યે જ થતું હોય છે. એવું છે, સમજાય ને? એવું ભાગ્યે જ થતું હોય છે. એટલે હસમુખભાઈ આખા દિવસમાં એટલું બધું લઈને આવ્યા છે ને કે જો અગર આમાં ના બેસીએ ને તો આ બિલકુલ સમય સત્સંગમાં ના કરવા રહે જ નહીં. પછી બધું લોકડ ચોપડમાં બધું વહી જાય. તો આ પૂતગલ આપણે પૂતગલ અને આપણી બુદ્ધિ કેવું છે, સામાન્ય રીતે આપણને બુદ્ધિ એક જ વસ્તુ બતાડ કરે કે રોજ આ જ વાત કરે છે, રોજ આ વાત કરે છે. સમજાય ને? રોજ આની વાત કરે છે. તો સત્સંગ એટલે શું? તો કે ભાઈ રોજ નવી નવી વાતો ના હોય. સમજાય ને? રોજ આ જ વાત આપણે ઘૂંટ ઘૂંટ કરવાની છે. શું કરવાનું છે? રોજ આ જ વાત આપણે ઘૂંટ ઘૂંટ કરવાની છે. નવું જયારે એકની એક વાત આપણને રોજ નવી નવી લાગશે ને, એકની એક વાત રોજ નવી નવી લાગશે ને, તો સમજવું કે આપણે જ્ઞાનની અંદર કઈ પ્રગતિ કરી છે. સમજે? એકની એક લાગે ને તો સમજે કે આ બુદ્ધિના લેવલે છે. એવું છે. દાદાની વાત કે સત્સંગની વાત રોજ નવી નવી લાગે તો સમજવું કે આપણે કઈક જ્ઞાનની અંદર પ્રગતિ કરી છે. બાકી એકની એક લાગે ને રોજ કે દરેક આપતો પુત્ર આજે આવે છે, હિસાબ છે, હિસાબ છે. ના, પણ આજે મને હિસાબ સમજાયો કે આ જગ્યાએ મારો હિસાબ છે, આ જગ્યાએ મારો હિસાબ છે, આ જગ્યાએ મારો હિસાબ છે. 3 જગ્યાએ હિસાબ પકડાયા છે, આજે 4 જગ્યાએ મને હિસાબ દેખાયા. સમજાય ને? તો આપણને અંદર ખ્યાલ આવે કે ના ચાલુ સવારથી સાંજ સુધી હરેક સંજોગોની અંદર હિસાબ છે. એવું આપણને રોજ નવું એંગલથી આપણને લાગશે ને તારે સમજવું કે અંદર અંદર કઈક મથામણ ચાલી રહી છે. બાકી તો ખાલી કાનથી સાંભળેલું રહેશે બધું ને. સાંભળે એટલે આપણને સારું લાગે જ, 2 કલાક 4 કલાક એ આપણને સારું લાગે જ. એવું છે, કારણ કે દાદાની વાતો છે ને આત્માને સ્પર્શેલી વાણી જેવું છે. એટલે એ તમે બોલે એટલે સારી લાગે જ, પરંતુ આપણને રોજ એકને એક લાગે છે તો સમજવાનું કે અંદર બધું મથામણ કરવાની બાકી છે. તે રોજ મથામણ ચાલશે ને પછી રોજ એકને એક રોજ નવી નવી લાગશે પછી. સમજાય ને? એટલે આ વાતો રોજ નવી નવી લાગશે ને ત્યારે સમજવું કે સાલું આપણને કઈક અંદર જડ્યું છે. એવું છે. એટલે આ પદની પેલી 2 લાઈન જ એટલી બધી આ છે ને કે આમ એટલી જાગૃતિ બતાડી દે આપણને કે આજે ગયા બધું પેલાનું સિક્કો છે, અત્યારે આપણે એ બધા દાવા માંડે છે તો ત્યાં જ જ્ઞાન ગોઠવવાનું છે. દાવ જે એવું છે કે ગયા જન્મ જે સિક્કો માર્યો છે કે ભાઈ આ વ્યવહારમાં સુખ છે, બધું પૈસામાં સુખ છે, લક્ષ્મીમાં સુખ છે, એ બધી જ વસ્તુ આજે આપણી સામે આવીને ઉભી રહે છે. જેવો સંજોગ એવો આવી જાય ને તરત અંદર પાછલું જ્ઞાન કામ કરે. સાલું પૈસા નહીં હોય ને તો મારે પાછલી લાઈફમાં તકલીફ પડશે. તરત અંદર વિચાર આવે. એ વખત જ્ઞાન હાજર કરે કે ભાઈ આ પૈસાથી તારું ચાલે છે કે વ્યવસ્થિત શક્તિ તારું ચલાવે છે. સમજે? એ જ્ઞાન હાજર કરે એટલે તરત પછી એ બધું અંદર ઠંડુ પડતું જાય. કારણ કે દરેક અવસ્થાની અંદર જેવા કોઈ પણ સંજોગ માંથી આપણે પસાર થાય ને એવું પાછલે જે સિક્કા બધા મારેલા છે ને એ બધા જ આજે દાવો માડ કરશે. સમજાય ને? બધી સિક્યુરિટી ખોરશે. એવું છે કે ભાઈ જો અત્યારે આપણે યંગ એજમાં પૈસા બચાવીશું નહીં ને તો પછી ઘડપણમાં આપણને તકલીફ પડશે. જો આમ નહીં કરી તો આમ થશે. એ દરેક વખતે આપણે એક જ્ઞાન ભાષા અંદર યુઝ કરવાની કે ભાઈ હવે ચાલુ ચલાવનાર વ્યવસ્થિત શક્તિ છે, અને વ્યવસ્થિત શક્તિ દરેક એનું કામ શું છે કે દરેક સમયે બધાને બધું પૂરું કર્યું છે. અને કહેવાનું કે ભાઈ આટલા મારા 40 વર્ષની ઉંમર થઈ, 40 વર્ષમાં હું એકય દિવસ ભૂખ્યો ઊંઘ્યો નથી. બરોબર? એકય ટાઈમ ભૂખ્યું રહેવું પડ્યું એવો કોઈ સંજોગ આવ્યો નથી. પાણી મને ટાઈમે મળ્યું છે, પથારી ટાઈમે મળી છે, બધું જ કુદરતે સપ્લાય કર્યું છે. પાછળ પણ એ કરશે જ. સમજાય? એ અંદર કારણ કે જ્યાં જ્યાં પણ સિક્યુરિટી ખોરે છે એ ભાગની અંદર આપણે એને જ્ઞાન ભાષા યુઝ કરે પછી એ
એને ગણતરી બધું સામે સામે એક જ્ઞાન આપણે મૂકવું પડે, સમજાય ને? એ જયારે પણ આપણે ઇન્સિક્યુરિટી ફીલ કરાવડાવે કે ભાઈ આના વગર નહીં ચાલે, આના વગર નહીં ચાલે, આના વગર નહીં ચાલે, એ વખતે એને બધું આપણે સામે મૂકવું પડે કે ભાઈ આ જ્ઞાન ભાષા આ છે. તો એ સમય પછી અંદર મન શું છે કે ભાઈ એ સમાધાનને પામે પછી એ વારે ઘડી ધીરે ધીરે સમતું જાય, પછી જ્ઞાને કરીને મન આપણું સમતું જાય. આપણે ખાલી વ્યવસ્થિત બોલીએ એટલું તો એ અમુક લેવલ સુધી સમે, પણ પછી એને ચારે બાજુથી સમજાઈએ ને તો પછી ધીરે કરીને એ બધું સમતું જાય કે નહીં આ દાખલા સાથે છે એમ. એટલે એને પોતે એક્સેપ્ટ કરે, આપણી બુદ્ધિ કરીને એક્સેપ્ટ કરે પછી આગળ વધારે કરે નહીં. સરસ. બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય કશ્યપજી, ચંદ્ર દાદા. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ, કેલન પૂજા ગૌરંગભાઈ. જય ચંદ. ના ના નવસારી છું. ઓકે ઓકે. કશ્યપજી, हाँ, बतने जय सच्चिदानंद, गौरवानंद जी जय सच्चिदानंद, જય हसमुखानंद जी जय સચ્ચિદાનંદ. जी જય સચ્ચિદાનંદ. जी शेर करવાનો ઓપ્શન આપજો. હા શેર કરજો, શેર ઓપન છે. આ સૂત્ર અર્થે हवा सत्संग में रहવું आफत ना ओला આવી રહ્યા છે. ये मुझे समझ नहीं, आफत ना ओला क्या होता है? हिंदी में वो ओला तो वो बोलते हैं जो वो बारिश में गिरता है, ये आफत का ओला गुजराती में भी वही होता है? ઓળા એટલે ओला પેલું ઉપરથી जो बर्फ में પડે. गिरता है, वो उसको ही वो गुजराती में भी वही होता है? હા बर्फ का એટલે बर्फ આફત એટલે बारिश આફત બધી આવી રહી છે કોઈ પણ પ્રકારે. હા, ચારે अच्छा, वो બાજુથી. ओला वही होता है ना जो बारिश में गिरता है? હા वो હા 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 એવું છે. એટલે आफत કે ना ओला હા આવી આવી રહ્યા રહ્યા છે. છે. हाँ, હમ तो कौन से संदर्भ में बता रहे हैं ये आफत ना ओला આવી રહ્યા છે? मतलब ये कोई मुझे मिला नहीं, आप बताइए. हाँ तो के अभी ये जो वर्तमान पंचमारा है ना, वो पंचमारा में हमारी इतनी सारी पुण्य रहती नहीं है कि भाई हम हर वक्त सत्संग में रहे, बराबर. इसके लिए दादा भगवान क्या कहते थे कि आप नक्की करो कि मेरे को निरंतर सत्संग में रहने का है, समझे? कि मारे निरंतर सत्संग में रहવું છે. એવું आपको गुजराती में चलेगा ना थोड़ा? हाँ, जहां पर मेरे को हिंदी में चाहिए होगा वो पूछ लूंगा. ઓકે ઓકે ઓકે. હા એટલે આ પંચમારામાં એટલી પુણ્ય આપણે લાયા નથી હોતા કે આપણે નિરંતર સત્સંગમાં રહી શકીએ, બરોબર. એટલે માટે દાદા ભગવાન શું કહે છે કે તમે નક્કી કરો કે મારે સત્સંગમાં જ રહેવું છે, કારણ કે આફતો ગમે ત્યારે સંજોગ બદલાય અને સત્સંગ છૂટી જાય, સમજાય ને? ગમે ત્યારે સત્સંગ છૂટી જાય એવા અત્યારે સંજોગો આવી રહ્યા છે અને આપણે કેટલા બહાર પણ જોઈએ છે, બરોબર. તો એ વખતે આપણે પોતે નક્કી રાખવું કે ભાઈ હવે મારે નિરંતર સત્સંગમાં રહેવું છે, બરોબર. કારણ કે બહારથી આફતો ગમે ત્યારે આવે, ગમે ત્યારે હુમલો કરે, કઈ નક્કી નથી. પંચમાર છે, કારણ કે પુણ્ય નું ગ્રાફ અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન થઈ જ રાખે છે. અને ક્યારે એ આફતના ઓળામાં આપણે ફસાઈને નીકળી એ થઈ જઈએ એના કરતા આટલું સરસ જ્ઞાન મળ્યું છે, આટલું વિતરાક વિજ્ઞાન દાદા ભગવાન મળ્યા છે, તો કેમ કરીને મારું આ પૂર્ણાહુતિ કરવી છે એ શરત અંદર નિરંતર લખ. કારણ કે જો બધું સારું હોય તો શરીર સાથ ના આપે, શરીર સારું હોય તો કર્મનો બોજો એટલો બધો હોય કે માણસ સત્સંગમાં આવી જઈ ના આવી શકે, કામના એમાં જ ફસાયેલો રહે, સમજાય ને? એવા કેટલા આપણે સંજોગો પોતે જોઈએ છે, એવું છે. અને એ બધું સારું હોય તો ઘરના સામાજિક કારણોથી એ ના આવી શકતો હોય, સામાજિક કારણ પણ સરખું હોય, બીજું સરખું હોય તો આર્થિક કારણ હોય કે એને નિરંતર વધારે કામમાં રહેવું પડતું હોય છે. દાદા ભગવાન કહે છે કે આ સામાન્ય રીતે જે ક્રમિક માર્ગની અંદર જે આખું જ્ઞાન હતું ને, દાદા ભગવાન શું કહેતા હતા કે આ વિતરાગોનું જ્ઞાન કેવું છે, જે હળુકર્મી જીવો માટે છે. કયા જીવો માટે? હળુકર્મી, એટલે જે લોકોની લાઈફ એકદમ ઇઝી ગોઈંગ હોય ને એની માટે. પણ આ તો કળિયુગમાં બધા મહાત્માઓની એટલી પુણ્ય એટલી છે કે કર્મનો આટલો બધો ઠાસ ભરેલો હોવા છતાંય આ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને કર્મો કેટલા કર્મો તો દાદા ભગવાન કે અમે તમને જ્ઞાન આપ્યું ને ત્યારે તમને હળવા કરી આપ્યા, નહીતર તો આ જ્ઞાન બી અંદર રહે નહીં અને તમે આ 5 આજ્ઞાનો નિશ્ચય પણ થાય નહીં.
પરંતુ એ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે કેટલા કર્મો બળીને ખાક થઈ ગયા, એટલે કર્મો ઓછા થયા. તો કે હવે પોતે જેટલું જેટલું નક્કી રહેશે કે હવે મારે નિરંતર સત્સંગમાં રહેવું છે, કારણ કે આ શ્વાસનો ભરોસો નથી, આ બાર વ્યવહારનો કઈ ભરોસો નથી, સંજોગો કેવા આવે કઈ નક્કી નથી, માટે નિરંતર સત્સંગમાં રહેવું છે એવું નક્કી રાખવું એવું છે. અને પોતે જેટલું નક્કી રાખશે ને એટલે એને સતતના સંયોગો ભેગા રહેશે, કારણ કે સત્સંગ જ એક એવો સંયોગ છે આપણી માટે કે જે સંયોગની અંદર આપણને પોતાનું સ્વરૂપ નિરંતર યાદ રહ્યા કરે, યાદ આયા કરે. એટલે હું શુદ્ધાત્મા છું એવું નિરંતર આપણને અંદર લક્ષમાં રહ્યા કરે, સમજાય ને? એટલે એ આખું એનું વાતાવરણ જ ખાલી તમે આવો દાદા કે તમે સત્સંગમાં ખાલી આવીને છાપું વાંચશો ને તો પણ ચાલશે. શું કે દાદા? છેલ્લે કઈ ના આવે ને તો આવીને તમે મહાત્માઓની વચ્ચે છાપું વાંચશો ને તો પણ ચાલશે, પણ તમારે આવવાનું, સમજાય ને? એટલે આપણને સમજ પડે કે ના પડે, પણ જ્યાં બી સત્સંગ હોય, જ્યારે બી સત્સંગ હોય તો આપણે પોતે નક્કી કરીને ત્યાં જો, એટલે માટે નક્કી રાખજો કે સત્સંગ આફતો ક્યારે આવે કઈ ઠેકાણું છે ને, ક્યાંથી આવે, ક્યારે આવે, કેટલા સમય માટે આવે, કઈ ઠેકાણે. બીજું આપણું અંદરનું મન પાછું એ રીતનું છે, સમજાય ને? કે આ મનને ક્યારે આ सत्संग बाहर जगत में आफत के ओला मतलब बहुत परेशानी वाला संजोग है, उससे बहुत बहुत पर तो कितनी पुण्य होती है ना, तब ये ज्ञान की बात हमको सुनने को मिलती है, बाकी सुनने को भी नहीं मिलती है साहब. ये तो मतलब बहुत ही उससे बहुत सत्संग में स्थिर रहेंगे, मतलब ये कहने का उनका है ना आशय जो। हाँ हाँ हाँ, ऐसा है कि आप नक्की रखना कि मेरे को सत्संग में रहने का है, क्योंकि बाहर से आफत आ ही रही है, आ रही है, इसके लिए आप नक्की रखना कि मेरे को सत्संग में रहने का है, ऐसा है. उससे हमको मतलब हम वो उससे बाहर चले जाएंगे सब आफतों से जो है। हाँ, आपका नक्की होगा तो आफत आएगी लेकिन आपको परेशान नहीं करेगी, ऐसा है. जैसे बारिश होती है, बरोबर है, और आपको कहीं जाने का होता है तो आप छाता लेकर निकलते हो, तो बारिश तो चलती रहेगी लेकिन आपको परेशान नहीं करे. रेनकोट पहना होगा तो बारिश तो बाहर बहुत है, सब फोन में भी बोलते बहुत बारिश है, बहुत बारिश है, लेकिन आपने रेनकोट पहना होगा तो आपको एक आपका एक मतलब एक कपड़ा भी गीला नहीं होगा, ऐसा है. और ये रेनकोट का काम करता है सत्संग हमारे लिए. एक में और पूछना है, वो मतलब एनर्जाइजर है, वो थोड़ा सा प्ले करता हूँ, आप वो बताना. सुनना पहले, ये दादाजी का. પેલે ના આપ્યા અને પછી કે જો અન્યાય કહેવાય ના, એ જ ન્યાય ના આપ્યા તે, કારણ કે પેલો હિસાબ હતો ચૂકતે થઈ ગયો. શું કહ્યું? પેલો હિસાબ હતો ને ચૂકતે થઈ ગયો, ન્યાય કહેવાય કે ના ન્યાય કહેવાય? પહેલાનો જે હિસાબ હતો તે ખબર નથી એટલા માટે ખબર નથી પેલો હિસાબ હતો, ખબર નથી તે જુઓ કે ये हिसाब खबर नहीं थे जोवो क्या, ये जो है मुझे थोड़ा हिंदी में मैंने उसको समझा, ये आप बताना सही है? ये हिसाब की खबर नहीं, उसे देखना कहाँ सही है? हसमुखानंद जी. हाँ, एक मिनट, एक सेकंड. हाँ, वो आपका हाथ का निशान आता है ना, इसके लिए कुछ दिखता नहीं है. अब ठीक है? गौरव पेलो हाथ नो निशान काढ़ी नाखने. मेरा नहीं आ रहा. हाँ, मेरा नहीं आ रहा. अब ठीक है? પેલો એક વાર repeat હાથનો કરી આમ દેજો. નિશાન આવે છે, ये हाँ रिपीट करो ने एक वक्त. ये हिसाब खबर नहीं थे जोवा क्या, ये जो है मतलब वो क्या बता रहे हैं कि ये हिसाब की उनको खबर नहीं है, उसे देखेंगे कैसे, मतलब ये बोल रहे हैं ना? हाँ 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 हाँ, बरोबर है. हाँ, फिर ये आगे थोड़ा ऐसा है. एक और लाइन आप प्ले करिए. हाँ, એટલે બધો ન્યાય જ થઈ રહ્યો છે. ન્યાય પછી થતું થયું ને, બિલકુલ ન્યાય. ये जो बता रहे न्याय पछी थतु थयु नहीं ने बिल्कुल न्याय, ये थोड़ा सा सेंटेंस मुझे समझ नहीं आया. वो बोले न्याय बनता है और फिर हुआ नहीं, और बिल्कुल न्याय, ऐसा ऐसा ये सही है? न्याय પછી थतु थयु नहीं ने बिल्कुल न्याय, એટલે
वो दादा भगवान का सूत्र है ना कि जो भी बना हुआ है वो न्याय ही है, ऐसा है। हाँ, ठीक है। बराबर। पर एक किसी ने हाँ, पैसा नहीं दिया है, वो भी, हाँ, वो बाहर की भाषा में उनको अन्याय लगता है, लेकिन वो भगवान की भाषा में क्या है, तो न्याय ही है। क्योंकि सिर्फ उनका ही नंबर क्यों लगा, बराबर, उनको ही क्यों वापस नहीं दे रहा है, क्योंकि इनके साथ हिसाब था, वो उनको हिसाब दिखता नहीं है, लेकिन हिसाब है, इसके कारण ही तो उनको ये मिले। बाकी बाकी 10 आदमी को मिले थे, किसी का भी पैसा नहीं रखा, लेकिन इनका ही क्यों रखा, तो कि उनके साथ हिसाब था। मतलब मतलब इसके वो लिए जो, चीज हुआ हमारी आशा के अनुसार, थयू नहीं ने बिल्कुल न्याय, मतलब वो ये सही है ना, थयू नहीं ने बिल्कुल हाँ, न्याय, मतलब बिल्कुल न्याय, हाँ। वो हुआ हम्म, नहीं, और इसलिए कारण जो है वो बिल्कुल न्याय है, ऐसा ऐसा समझ में है, सही न्याय है। हुआ, हाँ हाँ। अच्छा, हम्म। ठीक है। ये हाँ, एक एक और चीज मुझे पूछना था कि ये जो है मतलब इसमें हाँ, ये एक मिनट स्टॉप। हाँ, ये जो है मुझे ये बताइए कि जो मतलब वो मैंने दूसरी जगह पे पढ़ा था, माफी मांगने से मतलब वो जो माफी मांगने से जो है, जो प्रतिक्रमण में माफी मांगते हैं उससे मतलब मान्यता बदलती है, वो मतलब उसमें मतलब हमको खेद रहता है इसलिए मान्यता बदलती है। हाँ, उसके लिए, क्योंकि हम माफी कब मांगेंगे, क्योंकि हमको छूटने का है, बरोबर है। और हमारी मान्यता में पहले क्या था कि यही सही है, उसने ही मान्यता के हिसाब से हम उनके साथ लड़ते थे, उनके साथ वैर का ऋणानुबंध हो जाता था। लेकिन अभी हमारी मान्यता ज्ञानी पुरुष की समझ से वो चेंज हुई कि भाई उसके कारण नहीं हुआ है, तो मेरा हिसाब था, उसको तो निमित्त मात्रा है, बरोबर है। ये मान्यता हमारी चेंज हुई। पहले तो हमको उसको करता देखते थे कि उसने ही किया है, उसकी वजह से मेरा बिगड़ा है, ऐसा ही उन्होंने किया है, उसको ऐसा नहीं करने का था, उनको कर्ता स्वरूप से देखते थे। ये मान्यता हमारी थी। लेकिन एक ज्ञानी पुरुष के ज्ञान से हमारी मान्यता में सही मान्यता आई कि भाई वो तो निमित्त है, वो मेरा ही हिसाब था, इसके लिए वो निमित्त के रूप में मेरे को ये मेरा दुख आया, इसके लिए मैं उसकी माफी मांगता हूँ। और अंदर से ये मान्यता हमारी चेंज हो जाती है माफी मांगने से, कि भाई ये वो करता नहीं है, वो तो निमित्त मात्रा है, और उनको हमने करता देखा, उसके लिए हम उसकी माफी मांगते हैं। तो माफी मांगने से हमारे अंदर की जो मान्यता है, वो मान्यता बिलीफ चेंज होती है, और वही कारण से वो मतलब रिवर्स आता है, प्रतिक्रमण होता आता है, हो जाता है। ऐसा है, जो पहले के मान्यता से हम उल्टे चले थे, यही मान्यता से हम वापस आ रहे हैं, ऐसा है, वो प्रतिक्रमण उसको कहते हैं। दूसरा मेरे को एक चीज पूछना है कि हमारा जो व्यवहार है वो हमारा मतलब हम चाहे मतलब बदल नहीं सकते, लेकिन हमारे लक्ष्य में होना चाहिए कि ये गलत है ये सही है, जो हमारे को होता है ना कि जो फाइल 1 नंबर एक गलत भी करे, लेकिन हमारे को जो है सही का जो है वो सही व्यवहार में जो है वो उसका पक्ष लेना चाहिए। तो उस संबंध में जो हाँ टैक्स का जो है मतलब जो दादाजी ने बताया कि मैंने पढ़ा था कि टैक्स जो है वो उसका उसका जो है मतलब सही से जो है ईमानदारी से वो करना चाहिए, सही हम्म सही है। तो उसमें जो है मतलब अभी जो है हम कोई भी चीज खरीदते हैं बाजार में से, तो उसमें हम दुकानदार के पास जाते हैं तो वो बोलता है कि आपको जीएसटी के साथ लेना है बिल के नहीं लेना है। तो अधिकतर वो जो है मतलब वो दुकानदार तो जीएसटी तो है देता नहीं है, वो भी हमको भी जो है ऐसे मतलब वो बोलता है कि तो हम भी फिर जो है ले लेते हैं। तो आप कैसे हैंडल करते हैं, मैं ये जानना चाहता हूँ इस मामले में। हाँ, आप क्या आप क्या ऐसा है। बिल सामान हाँ, लेते हैं या नहीं लेते हैं, कैसे करते हैं? देखो, मैं जब बिजनेस करता था, बरोबर है, आज से 10 या 15 साल, 15 साल से ऊपर हो गया, तो पहले मेरी मान्यता ऐसी ही थी कि भाई जो भी काम करना है, वो हम लोग कर रहे हैं, और पैसा क्यों गवर्नमेंट को देने का। ऐसे अब क्योंकि वो चारों ओर हमारा पूरा ग्रुप ऐसा रहता था कि भाई विदाउट में करो, तो मेरी मान्यता भी ऐसी हो गई थी कि भाई हमको बिल बनाने की जरूरत नहीं है, पूरा विदाउट में करो।
लेकिन धीरे 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 हमको ये सत्संग का मिला, दादा की कुछ बातें हमको आई कि भाई समाज का कायदा, देश का कायदा, बराबर है, और मदर फादर गुरु, उनका कायदा का हमको भंग नहीं करने का, उसकी दंड की सजा आती है। तो फिर हमने धीरे धीरे हमारी मान्यता, क्योंकि एकदम से चेंज नहीं होती है, क्योंकि उसके पीछे बहुत सारी, मतलब अंदर से, क्योंकि ये लोभ जहाँ आता है ना, वहां बुद्धि बहुत काम करती है। ऐसा है कि अगर तुम ऐसा करोगे तो इतना नुकसान हो जाएगा, ये करोगे तो ये नुकसान हो जाएगा, ये करो तो ये नुकसान हो जाएगा, और बाकी सब लोग करते हैं तो उसमें तुमको करने में क्या प्रॉब्लम है, ये करने में कर। उसके सामने ये एक दिन का प्रोसेस नहीं है, ये हर बार की, जब भी संजोग आते हैं, उस उन सभी संजोगों के अंदर हमको हमारे जो वो ज्ञान का एप्लीकेशन करना। तो हमने फिर नक्की किया कि भाई अभी, जब पहले 80% हम विदाउट का करते थे और 10-20% का बिल का ही करते थे, बराबर। और जैसे जैसे हमने फिर अंदर से, फिर क्या हुआ कि भाई विदाउट का करते थे लेकिन हमको अंदर से नहीं होता, हम पहले पार्टी को बताते थे कि आप बिल लो, लेकिन वो तैयार नहीं होती थी, तो हमको फिर उसको विदाउट में देना, लेकिन हमारे को अंदर से रहता था। पहले तो हम पार्टी को बताते ही नहीं थे कि आप बिल से लो, लेकिन धीरे धीरे हमने फिर उनको बताना चालू किया, आप बिल लो, आप बिल लो। फिर पहले वो नहीं लेते, और 10 में से 2-5 लेती थी, तो उसको हमने चालू किया। फिर ऐसे ऐसे करके हमारी भावना हुई कि हम कैसे करके भाई, क्योंकि ये पैसा जो भी आने वाला है, जितना भी आने वाला, बरोबर है, वो सब पुण्य के हिसाब से। दादा भगवान को बात हमको याद आई कि आप कैसे भी करो, चाहे सही तरह से करो या गलत तरह से करो, लेकिन जो आपका पुण्य है उतना ही पैसा आने वाला है। अगर आप गलत तरीके से करोगे तो उसका भुगोट आपको आएगा। फिर वो हिसाब से हमने नक्की किया, भाई नहीं, हमको इस तरह से ऐसी लक्ष्मी हमारे घर में नहीं आए तो अच्छा है। फिर हमने अंदर से नक्की किया कि हमको बिल से अप्रोच करने का है। तो जैसे ही नक्की किया, तो बाहर से कुदरती ऐसे संजोग हुआ कि गवर्नमेंट ने फिर ये जीएसटी का अंदर इम्प्लीमेंट किया, और जैसे ही जीएसटी का इम्प्लीमेंट किया, तो ज्यादा से ज्यादा लोग इनसे जुड़ने लगे, और सबको फिर वो बिल का ही कंपलसरी, जैसे ही ई वे बिल का सिस्टम डाला, ये डाला वो डाला, तो फिर हमको वो अच्छा लगने लगा, भाई चलो ये तो हमने जो नक्की किया था वो हिसाब से ही आ रहा है। तो ऐसे करते 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 अभी हम किसी को अप्रोच नहीं करते कि भाई आप विदाउट में लो, लेकिन अभी हमारी थोड़ी कमजोरी है कि हम अभी भी थोड़ा माल विदाउट में देते हैं। वो भी हमको अंदर रहता है भाई किस तरह से इसमें से हम निकल जाए, क्योंकि पैसा जो भी है, जितना भी है, वो सही तरह से आएगा तो ही सही तरह से हम उसको યુઝ कर पाएंगे। मतलब લક્ષ્મી આપણે કેમ કરીને સારામાં સારી રીતે આવશે, मतलब સુખ આપીને આવશે તો સુખ આપીને જશે, અને દુઃખે કરીને આવશે તો દુઃખ આપીને જશે। અને સામાન્ય રીતે બહાર આપણે જીએસટી ની અંદર પણ કેવું છે કે વેપારીઓને અમારે કેવો વાસણલાઈ ની અંદર કે તમે માલ લેવા જાઓ ને, તો 120 રૂપિયા તમને કીધું હોય તો 120 ની અંદર જીએસટી આવી જ જતું હોય છે, પરંતુ તમે એમ કહો કે મારે બિલ જોઈએ છે એટલે તમને એમ કે ભાઈ 120 પ્રતા બિલ જીએસટી એમ કહેશે, એવું છે। એટલે બધા વેપારીઓ પણ અમુક હોશિયાર થઈ ગયા છે, એ લોકો બધા જીએસટી માંથી કમાવાની વૃત્તિ રાખે છે। બાકી તમને જે પહેલો ભાવ કીધો ને, એની અંદર ઇન્ક્લુડિંગ જીએસટી હોય જ, 80% વસ્તુની અંદર એવું હોય છે। પરંતુ આપણે કહીએ ભાઈ મને જીએસટી વાળો આપતો, પછી એ લોકો કહે છે ભાઈ તમને જીએસટી પ્લસ કરીને આપીશું, એવું હોય છે। બાકી સામાન્ય રીતે મોટે ભાગે ઇન્ક્લુડિંગ જીએસટી જે લોકો ભાવ કે જયારે રિટેલમાં આપવાનું હોય છે ને ત્યારે એવું હોય છે। પણ હવે બધાને એટલી આપણને સમજ ના હોય એટલે એ લોકો પછી આપણને લાભ લેતા। પણ બને ત્યાં સુધી આપણે નક્કી રાખવું કે ભાઈ આપણે ગવર્મેન્ટના કાયદા ક્યાંય તોડવા નથી। એટલે પછી અમે ધીરે ધીરે ઇન્કમ ટેક્સમાં પણ જે આવે, જેટલો આવે એ બધું, અને એક વાત નક્કી કર્યું તો કુદરતી શક્તિ પણ આવી, અને એ ભરવાના ટાઈમે ભરાઈ પણ જાય છે। એવું છે કે જે આવે આપણે કશું ઉપર નથી લઈ જવાનું, પણ જો આ કાયદા તોડીશું તો એનો માર બહુ વધારે પડશે, એ સમજાયું। ત્યારથી નક્કી કર્યું, ત્યારથી બધા સંજોગો પણ પછી એ આપણે નક્કી કર્યા પ્રમાણે આવે છે। એટલે જેટલું આપણે નક્કી કરીશું એ પ્રમાણે આવશે। એટલે આપણે નક્કી કરીશું મારે જીએસટી વાળું જ લેવું। हाँ, आपने बिजनेस के लिए बोला, मतलब मैं ये पर्सनल यूज के लिए भी पूछ रहा था हाँ, कि ये पर्सनल इजी है। बिजनेस मतलब हमारा पर्सनल इजी हुआ ना, पर्सनल यूज के लिए भी हमको नक्की करने का है, क्योंकि
गवर्नमेंट को हम देंगे, बरोबर है, तो ही गवर्नमेंट हमारे लिए कुछ ना कुछ कर पाएगी ना। और ये कैसा है कि हमको ऐसा लगता है कि भाई ये ज्यादा जा रहा है, लेकिन ज्यादा नहीं जा रहा है, उतना ही आ रहा है। हम एक कर्म से, मतलब एक गुनाह से મુક્ત हो गए। ગવર્મેન્ટના કાયદા પાડીએ એટલે આપણે કોઈ પણ જાતની બીક રહે નહીં, એવું છે। અને પોતે બીજાને અનુમોદન પણ નથી આપતા, સમજાય ને? આ તો આપણે નથી પાડતા અને બીજાને અનુમોદન આપીએ કે ભાઈ તું ના આપીશ, समझे? अजाणता अपाई जाए छे, एनी जोड़े बिल ना लईए એટલે आप આપણને मतलब અજાણતા वो અપાઈ एक જાય तो हो છે। गया ना कि आप जो है दूसरे को बोलते कि बिल दो, लेकिन मतलब आपको अगर खरीदना हो तो फिर आप मतलब जो है नहीं, बिल के हम तो साथ जीएसटी वाला ही लेते हैं, जीएसटी वाला ही लेते हैं, ऐसा है। मतलब फिर आपको नक्की खरीदना इतने है तो शक्ति आप आ ही जीएसटी, जाती है। मतलब आपको पर्सनल हाँ, यूज के लिए चाहिए या बिजनेस यूज के लिए चाहिए, आप जीएसटी बिजनेस को जो भी आता है, हाँ जीएसटी वाला जीएसटी ही। वाला ही लेते हैं। अच्छा, हाँ, वो ऐसा है। मतलब उसके वो लक्ष्मी जो है वो ज्यादा उसमें वो बिल्कुल शुद्ध है, उसके वो गलत नहीं होगी, उसका परिणाम हाँ, गलत। नहीं, पहले हमको नक्की करने का है कि भाई हमको गवर्नमेंट का एक भी रूल्स तोड़ना नहीं है, बस। बरोबर है। तो एक गवर्नमेंट का रूल्स है कि भाई जीएसटी दे के माल खरीदो, तो हमको ये प्रयत्न करने का है, हमारी भावना में रखने का है। बरोबर है भाई, बाहर संजोग जो आता है वो हमारे प्रयत्न रखने का है, भाई कैसे फिर ऐसा संजोग है, भाई अपने पास तकलीफ है, तो फिर आप कर सकते हो। लेकिन हमारी भावना क्या है, वो मेन है कि भाई किस तरह से हमको ये जो भी माल है जीएसटी वाला है, जो मतलब गवर्नमेंट का रूल्स है, वो हिसाब से हमको फॉलो करने का है। तो हम जितना जितना ये फॉलो करेंगे ना, तो फिर उतनी शक्ति हमारे अंदर डेवलप होती जाएगी और इतना पैसा भी आता ही जाएगा। ऐसा है, क्योंकि हमारे ये नक्की नहीं है ना। हम नक्की क्या करते हैं कि मेरे को विदाउट में लेने का है, तो पैसा तो पुण्य के हिसाब से वो हिसाब से आएगा ही, और विदाउट के हिसाब से भी आपको इतना मिलेगा। और आपने नक्की किया है कि आपको बिल के साथ में लेना है, तो भी उतना ही होगा। लेकिन जो अंदर की भावना है ना, वो भावना के हिसाब से हमको फिर फल मिलेगा। तो फिर फल क्या मिलेगा कि गवर्नमेंट का कुछ भी होगा ना, तो हमको डर लगेगा। गवर्नमेंट को कोई साहब आएगा, अभी हमको ऐसा होगा, गवर्नमेंट को कोई साहब आता है तो हमको इतना डर नहीं लगता था, पहले तो बहुत डर लगता था। लेकिन अभी कोई साहब आता है तो इतना डर भी नहीं लगता है। ऐसा है, क्योंकि हम जानते हैं कि भाई ये हमने पूरा पूरा सही रखा है, फिर डरने की कहाँ बात है। ऐसा है। सही। तो जितना जितना हमको नक्की रखने का है कि गवर्नमेंट का जो भी रूल्स आता है, बरोबर है, वो हमको फॉलो करने का है। बरोबर, तो हिसाब से इतनी शक्ति, इतनी समझ, वो सब हमारे अंदर डेवलप होती जाएगी। ऐसा है। ठीक है, समझ गया, क्लियर है। धन्यवाद जी, जय सच्चिदानंद। हाँ, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ રજની અંકલ। ગૌરાંગભાઈ, તમે કઈ કહેજો। હા ચોક્કસ, નહીં વાત બરાબર છે। શું કહે, આપણે જીએસટી વાળું લેવું જોઈએ ઇન્ટેન્સ કે ના લેવું જોઈએ? હા જીએસટી વાળું જ લેવું જોઈએ, એ જ લેવાનું। આપણે એવું? આપણે જેવી ભાવના રાખીએ ને તો આપણને એવા સામે પાર્ટી એ રીતની જ ભેગી થાય, આપણને અમુક સ્ટાન્ડર્ડ વસ્તુ એ બિલમાં ઇન્ક્લુડ કરીને જ આપે છે। હા, એટલે આપણે ઇન્ટરનલ ભાવ આપણો ચોખ્ખો હોય ને તો સામે આપણનું એ રીતનું ચેન્જ થઈ જ જાય છે, વ્યવસ્થિત આપણને મળે છે। હા, હા। સુના કશ્યપભાઈ, हाँ ये जी, बात सुना। बरोबर है, તમે કીધું ને। हाँ हाँ, हाँ, क्या सब। ये गौरांगानंद जी ने बोला ना कि अगर हम हाँ, भाव ऐसा रखेंगे, इनको ऐसा लेंगे, तो सामने वाली पार्टी भी हमको ऐसी मिल मिलेगी। जाएगी कि वो हाँ इंक्लूडिंग जीएसटी वाला ही हमको देगा। मतलब वो भाव के हिसाब से पूरा सामने का संजोग वो सब भी बदल जाता है। बहुत बड़ी बात की उन्होंने, कि जैसे ही हाँ हम नक्की करेंगे वैसे ही सामने मिलेंगे। ऐसा है। हाँ। मेरे को एक छोटा सा एक एक्सपीरियंस बता सकता हूँ कि मैं जो है हाँ, बताओ बताओ। हम्म। हाँ, मेरे जो है मतलब घर के लिए मेरे को थोड़ा वो मतलब वो जाली टाइप का चाहिए था, ठीक है। तो मेरे को, मैं गया शॉप पे, तो उसने, मैंने बोला ये क्या भाव है, तो उसने बोला कि इतना भाव है। तो मैंने बोला कि ये जीएसटी के साथ में, कहता जीएसटी के साथ में नहीं है। तो मैंने बोला मेरे को ध्यान में आया, दादाजी बोलते थे ऐसा, तो मैंने बोला ये बिल बनाओ। तो उसमें बोला कि ऐसे लाइट नहीं है। मैंने बोला कि तो दूसरी तरह से बनाओ। तो बोलता ठीक है, मैं बना के आपको व्हाट्सएप कर दिया। तो वो करता है। फिर बोला कि आपको, आपका जो है मतलब जीएसटी नंबर है। मैंने बोला मेरा जीएसटी नहीं करता हूँ।
कहता फिर क्या फायदा हुआ? मैंने बोला वो मेरे को बिल बिल तो मिलेगा ना, मैंने ऐसा उसको बोला। तो वो अब वो जो है मतलब यूजुअली नहीं देते हैं, जीएसटी वेस्टी नहीं देते मैंने, लेकिन स्पेशली उसको बोला। अब वो उसको हम्म मैंने इस तरह से बताया तो फिर उस तरह से सेटल किया, ऐसा किया। हम्म बरोबर है। बस मुझे हमारी अंदर भावना वो होनी चाहिए। अंदर वो चला था कि ये देखो इसमें जो है हम्म, इतना जो है मैं फालतू दे रहा हूँ, ऐसा है। तो फिर लेकिन साथ में हाँ। दोनों मतलब एक साइड जो है बुद्धि ने ये बताया कि देखो ये इतना महंगा है आप मत लो। तो फिर लेकिन साथ में हम्म दूसरा साइड जो है वो प्रज्ञा ने बताया नहीं देखो ये जो है हम्म मतलब दादाजी ने ये बोला है, अब जो है आपको अब इसमें बस क्या। मतलब वो पैसे की जगह हमने ज्ञानी की वाणी को महत्व दिया, वो बड़ी बात है। बरोबर, हाँ, ज्ञानी के वचनों को महत्व दिया ना, वो बड़ी बात है। समझे, पैसे तो मैं अगर बोला पांच ठीक हजार है, दो मेरे को हजार अभी सेव करने की जरूरत नहीं है, तो इसलिए जो है मैं हाँ मुझे इसमें बिल वाला ही लूंगा, जो मैंने ऐसा हाँ सोचा है। बस हाँ। मतलब मेन चीज क्या है, हमने को ज्ञानी की बात को हमने फॉलो किया ना, तो उसका बहुत ही बड़ा इम्पैक्ट हमारे अंदर आएगा। वो कितनी बड़ी शक्ति हमारे अंदर खुली करेगी। बरोबर ने, वो एक संसार की बात है कि भाई आप ये लो नो, मत लो, लेकिन हमने पक्ष किसका लिया, प्रज्ञा का। तो वो बहुत बड़ी कीमत उसके, उसका बहुत बड़ा फायदा है। और पैसे का फायदा तो पाप पुण्य के हिसाब से जो भी होगा वो होगा, लेकिन एक ज्ञानी के पक्ष में हम बैठे ना, उसका फायदा बहुत बड़ा है। बरोबर, एक बार हम बैठेंगे ना ज्ञानी के पक्ष में, तो हमको 2 बार 5 बार 1000 बार बैठने की शक्ति हमारे अंदर खुली रहेगी। और एक बार हमको ये इनके पक्ष में, मतलब भगवान के पक्ष में जितना जितना बैठेंगे, उतना उतना हम भगवान के नजदीक जाएंगे। ऐसा है। तो वो बड़ी बात है। और हर एक के जीवन में ऐसा संजोग आता है कि हम कौन के पक्ष में बैठे। तो हम लोग जितना जितना भगवान के पक्ष में बैठते हैं, मतलब आज्ञा के पक्ष में, तो हम उतने उतने उसके नजदीक जाते जाएंगे। ऐसा है। ये फायदा हम देखेंगे तो बहुत बड़ा फायदा हुआ उसके निमित्त से। हम्म, ऐसा है सही बात। कि ये एक बार अटकर निकल गई, तो फिर ये आगे फिर आपको कभी परेशान नहीं करेगी। ऐसा है। धन्यवाद। जय सच्ची। जैसे જય સચ્ચિદાનંદ. આપણે હવે પેલું जय श्री राम। સામાયિકની વાત કરીએ આપણે.